ભારતની આઝાદીના સ્વતંત્રતા પર્વ નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી બિલીમોરા ખાતે આન બાન અને શાન સાથે કરવામાં આવી, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આજરોજ 15મી ઓગસ્ટ 1979માં સ્વતંત્રતા દિવસની નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી બિલીમોરાની વીએસ પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરી પરેડને સલામી ઝીલી સ્વતંત્રતા દિવસની ઉજવણી આન બાન શાન સાથે કરવામાં આવી. અવસરે પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રભક્તિની સુરાવલીઓ વચ્ચે મંત્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રીબા આગરે અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની ઉપસ્થિતિમાં પરેડનું નિરીક્ષણ કર્યું છે. અવસરે મંત્રી કનુભાઈ દેસાઈએ દેશના 79માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે બિલીમોરા ખાતે ઉપસ્થિત જનતાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી નાગરિકોને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હંમેશા રાખવાનું આહવાન કરતો પ્રજાજોગ સંદેશો પાઠવ્યો હતો. શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગરબા, ગીત, નાટિકા, મંચન અને યોગ કરતબનું નિદર્શન પ્રસ્તુતિ રજૂ કરી. નવસારી જિલ્લામાં વર્ષ દરમિયાન પ્રશંસનીય અને મહત્વપૂર્ણ કામગીરી કરનાર કર્મચારી, અધિકારી તથા નાગરિકોનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યો છે. સાથે જિલ્લા કલેક્ટરને જિલ્લા વિકાસ માટે ₹25 લાખનો ચેક અર્પણ કરાયો છે. કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ મહાનુભાવો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કોલેજના મેદાન ખાતે ગ્રીન ગુજરાતની ભાવનાને ઉજાગર કરતા વૃક્ષારોપણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.